મધુમંગલ આ એમના મિત્રો છે, પણ એમના મિત્રોના શરીર દુબળા જોઈ અને કૃષ્ણને બહુ દુઃખ લાગ્યું. કનૈયો એમ કે છે, એ શ્રીદામા, એ મધુમંગલ, તમારા શરીર એટલા બધા દુબળા કેમ છે? ત્યારે શ્રીદામો રડી પડે છે, કાના અમે તને શું વાત કરીએ, અમે બહુ ગરીબ છીએ. લાલા, અમારા ઘરમાં થોડું ઘણું માખણ થાય ને તો કંસને કર રૂપિયા આપી દેવું પડે. લાલા, એમાં અમે ક્યાંથી માખણ ખાઈએ? કે લાલા, એ તો તારી માં તને બહુ માખણ ખવડાવે છે ને એટલે તું તગડા જેવો છો. આમ એમના મિત્રો કે છે, પણ કૃષ્ણએ કહ્યું, નહીં મિત્રો, તમે મારી સાથે સંબંધ જોડ્યો છો ને એટલે આપને કહી દઉં કે હું તમને પણ દુબળા નહીં રહેવા દઉં, મારા જેવા તગડા કરી દઈશ. બાપ, આ કૃષ્ણ છે. કૃષ્ણ સાથે જેણે જેણે સંબંધ રાખ્યો, ભાગવત ની હારે જેણે સંબંધ જોડ્યા છે, એ દરિદ્ર ન રહે. કનૈયાએ કહ્યું કે હે શ્રીદામા, એ મધુમંગલ, હવે ગોકુળનું માખણ મથુરામાં નહીં જવા દઉં. એ વખતે લાલાએ માખણ ચોરીની લીલા એ ગોકુળમાં કરી. બાબા, કનૈયાએ મંડળ બનાવ્યું. મંડળમાં બધી ગોપીઓના છોકરા હતા, એ બધા સભ્યો બન્યા છે. બાબા, એનો પ્રમુખ પાછો કનૈયો બન્યો છે. અને કનૈયો કે છે, એ મિત્રો, હવે હું તમને બધાને માખણ ખૂબ ખવડાવીશ. બધાય મિત્રો કે છે, અરે લાલા, તું અમને માખણ ખવડાવીશ તો તારી માં તને મારશે નહીં? કનૈયો કે છે, હું કઈ મારા ઘરનું નહીં ખવડાવું તો કે ગોપીઓના ઘરે ચોરી કરવા જશે. પણ બધા મિત્રો કે, અરે લાલા, ચોરી કરવા જઈએ તો પકડાઈ ન જઈએ? કનૈયો કે છે, નહીં મિત્રો, મને ચોરી કરવાનો મંત્ર આવડે છે વાલા.